સુરત 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં સુરત શહેરના કિન્નર સમાજ પ્રમુખ ઝારા કુંવર અને સુરતના મહાનુભાવો મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના ઓલ ઇન્ડિયા પ્રમુખ સમદભાઈ શેખ, સંગઠન મંત્રી રઈસભાઈ શેખ, જમાત પ્રમુખ આરિફભાઈ ફર્નિચરવાલા, વોરા સમાજ પ્રમુખ અજીતભાઈ, સામાજિક કાર્યકર્તા મહેબૂબભાઈ પઠાણ, સામાજિક કાર્યકર્તા સાહિલ દીવાન, મહિલા પ્રમુખ શકીનાબેન શેખ, મહિલા ઉપપ્રમુખ સાજેદાબેન દૂધવાલા, સામાજિક કાર્યકર આરિફાબેન સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ભારે હર્ષ ઉલ્લાસ સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। નમસ્કાર, હું લોક સમસ્યા નિદાન કેન્દ્ર ઓલ ઇન્ડિયા પ્રમુખ સમદભાઈ શેખ। આજે અમારા લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ભટાર પાસે આવેલા ગાંધી કુટિયામાં જ્યાં 300થી વધુ ગરીબ આદિવાસી અને દલિતો રહી છે, જેઓના વચ્ચે આજે અમારે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ગણતંત્ર દિવસની આજે ઉજવણી કર્યા છે, જેમાં આજે 10 વંદનનું કાર્યક્રમ યોજાયા હતું ને બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કરી રહેલા હતા ને સુરત શહેરના કેટલાક મહેમાનો હાજર થયા હતા ને અમારા લોક સમસ્યા નિદાન કેન્દ્રના તમામ કાર્યકર્તાથી લઈને હોદ્દેદારો ઉપસ્થિત રહી 10 વંદનનું આ કાર્યક્રમ યોજાયા હતા ને સાથે સાથે અહીંયા રહેતા ગરીબ આદિવાસીઓ અને તમામ ગરીબ લોકો સાથે અમે આ ગણતંત્ર દિવસની ઉજવણી કરેલા છે। જય હિન્દ, જય ભારત। મારું નામ છે ઝારા કુંવર અને હું અત્યારે હાલની જ લોક સમસ્યા નિદાન કેન્દ્રમાં જોડાઈ છું અને આ લોક સમસ્યા નિદાન કેન્દ્રના જે મહત્ત્વના મેઇન પ્રમુખ છે સમદભાઈ શેખ, એમના હસ્તકે હું જોડાઈ છું, કારણ કે જે સમદભાઈ શેખ છે તે દરેક ગરીબ છોકરાઓ હોય કે ગરીબ મોહલ્લાના કોઈ પણ એટલું એક્સવાયઝી જે પણ કોઈ હોય એમને મદદરૂપ થાય છે અને એ લોકો માટે આ સંસ્થા ચલાવે છે। તો એમની જે કામગીરી હતી એ કામગીરી જોઈને મને પણ ખૂબ આનંદ થયો અને મને પોતાને પણ એવું મન થયું કે હું પણ આ એનજીઓમાં જોડાઈને હું એમના જેવી થોડી લોકોની હેલ્પ કરી શકું। તો એમણે મને આ અવસર આપ્યો અને હું આ એનજીઓમાં આજે જોડાઈ તેમના માટે સમદભાઈ શેખનો ખૂબ આભાર માનું છું મેં। અને બીજી વાત કે આજે 26મી જાન્યુઆરીના દિવસે એક ગરીબ વસ્તીમાં કેટલાક એવા ગરીબ લોકો છે, દલિતો છે, જેમને રહેવા માટે જગ્યા નથી, ખાવા માટે કાંઈ નથી, પહેરવા માટે કાંઈ નથી, એવા બધા વ્યક્તિઓને સમદભાઈ શેખ મદદરૂપ થઈને આજે જે પ્રોગ્રામ ગોઠવ્યો તો મને ખૂબ ખૂબ સારું લાગ્યું અને આજે મને તે જગ્યા પર બોલાવીને જે રીતે મારો સત્કાર કર્યો છે એમના માટે પણ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીશ। અને બસ એવી જ રીતે હું ચાહું છું કે સમદભાઈ શેખ એવી રીતે આ એનજીઓ આગળ ચલાવતા રહે અને એમના પછાડી અમે પણ મદદરૂપ થતા રહીએ। જય માતાજી।